આપ જોતા હશો કે જ્યારે પરિવર્તન આવવાનું થાય ને ત્યારે સંકેત ગુજરાત નહીં સૌરાષ્ટ્રમાંથી મળે છે. ભાજપ ગંભીરતાથી નહીં લે ને તો વિસાવદરથી કદાચ પરિવર્તનની શરૂઆત થશે. તમારા પગ નીચેથી ધરતી સરકે એની પહેલા ગોપાલભાઈની સામે મજબૂત વ્યૂહ કરીને તમે નેતાઓને ઉતારશો, એનાથી ચૂંટણી નહીં જીતાય. આમ આદમી પાર્ટી અત્યારે નહીં તો કદાચ આવનારી 2027 ની વિધાનસભા ચૂંટણી છે એના માટે તો અત્યારે પ્રેક્ટિસ કરે છે, નહીં તો 100% કહી શકાય કે બહુ હાર્ડ હિટિંગ સાથે પ્રેક્ટિસ કરી રહી છે. ભાજપે ઉમેદવાર જાહેર કર્યો ને એની પહેલા ગોપાલભાઈએ 162 ગામડામાંથી લગભગ 150 ગામડાઓનો પ્રવાસ પૂરો કરી લીધો હતો. પેલો રાઉન્ડ પૂરો થઈ ગયો તો ત્યાર પછી ભાજપના ઉમેદવાર આવ્યા છે. જયેશ રાદડિયાથી લઈને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જે સ્થાનિક વ્યક્તિઓ જે છે તે અત્યારે કામે લાગેલા છે અને એ લોકોની સાથે સાથે સત્તા પણ સરકાર પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી છે કે આ બંને જણા થઈને અગર તૂટશે તો ભારતીય જનતા પાર્ટીના મત તૂટશે. કારણ કે ગુમાવવાનું આ બંને કશું નથી, જે મળશે એમને જ મળવાનું છે, પણ નુકસાન તો આખરે ભારતીય જનતા પાર્ટીનું થશે. કે કાં તો વિસાવદર પેટા ચૂંટણીને ભાજપે ગંભીરતાથી લીધી નથી, આટલો મોટો ચૂંટણીઓ લડવાનો અનુભવ હોવા છતાં તમે કીધું એમ એક મુખ્ય ચહેરાને તમે આગળ કરીને આખું સંકલન કરીને એ ચૂંટણી તમે જીતી શકત. મને એમ લાગે છે કે ગોપાલ ઇટાલિયા જેવો ચહેરો મેદાનમાં આવ્યો એટલે જેમ આપણે ક્યાંક ગીરમાં જઈએ ને, ગીરમાં તો તમે પણ ગીરના સિંહને શિકાર કરતા જોયા હશે. ગીરના સિંહ કોઈ પશુઓને, એટલે દાખલા તરીકે હરણોની વચ્ચે ઓચિંતા તૂટી પડે અને હરણો વેરવિખેર થઈ જાય એનો શિકાર કરીને જતા રહે ને, એમ આમ આદમીનો ગોપાલ ઇટાલિયા રૂપી ચહેરો આવ્યો ને એટલે શરૂઆતથી જ ભાજપ વેરવિખેર થઈ ગયું છે કે શું? નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું TV13 ના ડિજિટલ પ્લેટફોર્મ પર. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં અત્યારે સૌથી વધારે કોઈ ચર્ચા હોય તો તે પેટા ચૂંટણીની છે. હું વાત કરી રહ્યો છું વિસાવદર અને કડીની. લગભગ કહી શકાય કે આજે 10 તારીખ છે, 9 દિવસ એટલો સમય બચ્યો છે અને 23મી તારીખે પરિણામ છે, એટલે 2 અઠવાડિયામાં તો પિક્ચર આપણી પાસે રિઝલ્ટ સાથેનું ક્લિયર હશે. વિસાવદરની જનતાની વાત કરીએ તો એ કહેવાની બિલકુલ જરૂર નથી કે આ જનતા સૌથી સ્માર્ટ છે, સૌથી સક્ષમ છે પારખવામાં, કારણ કે વિસાવદરની જનતાએ કોંગ્રેસથી લઈ, આમ આદમી પાર્ટીથી લઈ, ભારતીય જનતા પાર્ટીથી લઈ અને ગુજરાત પરિવર્તન પાર્ટી તમામને ખૂબ વરી મત આપીને જીતાડેલા છે. એનો મતલબ એ કે સૌથી મોટી પાર્ટીઓ કઈ છે, ફ્રન્ટ પર દેશમાં કઈ પાર્ટીઓ છે, કોનું શાસન છે, ડબલ એન્જિનની સરકાર છે કે કેમ, એનાથી એમને કોઈ લેવા દેવા નથી. હા, એ વાત અલગ છે કે લેવા પાટીદારોને લઈને ત્યાં આકર્ષણ હંમેશા મજબૂત રહ્યું છે. એ વાત પણ અલગ છે કે ખેડૂતો સાથે જોડાયેલી જમીન અને ખેડૂતો સાથેનું પણ એક લાગણીભર્યું સંબંધ તેમનો એક અનોખો રહ્યો છે. એટલે ખેડૂત અને લેવા પાટીદાર આ બે હંમેશા સેન્ટરમાં વિસાવદરની જનતામાં રહ્યા છે. હવે આ વખતની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 2-3 ટર્મથી લગભગ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો છે, કોંગ્રેસને ઊભું નથી થવા દીધું અને જે જબરજસ્ત વેવ ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક હતો, એટલે કે માધવસિંહ સોલંકીનો 147નો રેકોર્ડ ક્યારેય ન તૂટે એવો હતો, એ 156 સીટ સાથે 2022માં તોડ્યો. એવામાં પણ વિસાવદરની જનતા આમ આદમી પાર્ટીને પસંદ કરી. એ અલગ વાત છે કે એક વર્ષમાં પિક્ચર ત્યાંથી પલટાઈ જાય છે અને સ્થાનિક ઉમેદવાર ભાજપ સાથે જોડાઈ જાય છે. પરંતુ આ તમામની સાથે ભૂપત ભાયાણી ભલે ત્યાંથી જતા રહ્યા, પરંતુ આ વખતે આખું ચિત્ર અલગ એટલા માટે છે કારણ કે મેદાનમાં આ વખતે ગોપાલ ઇટાલિયા છે. બિલકુલ આમ તો કહેવાય કે આયાત ઉમેદવાર તરીકે જોતા હોય છે બધા, પરંતુ ગોપાલ ઇટાલિયા અત્યારે આમ આદમી પાર્ટીનો સૌથી મજબૂત ઉમેદવાર, સૌથી લડાયક, સક્ષમ, જ્ઞાન સાથે મેદાને ઉતરનાર અને સૌથી પહેલું ખુલ્લી છાતી આ ચેલેન્જ સ્વીકારીને આગળ આવનાર વ્યક્તિ એટલે કે ગોપાલ ઇટાલિયા. આ ચર્ચા આજે કરવી એટલા માટે જરૂરી છે કારણ કે રોજ જે રીતે T20 મેચમાં આપણે જોતા હોઈએ છીએ કે દર ઓવરે નહીં પણ દર બોલે છેલ્લી 5 ઓવરમાં પરિણામ બદલાતા હોય છે અને તમે નક્કી નથી કરી શકતા કે કોણ જીતશે. આ વખતે એવું જ કંઈક લાગી રહ્યું છે. કડીમાં પણ રોચક તો છે જ, પરંતુ કડીની સાથે વિસાવદરની વાત એટલા માટે જરૂરી છે કે આ વખતે કદાચ જો ભારતીય જનતા પાર્ટી ન જીતી શકી તો એમના પાસે લગભગ એ પાસું હવે નથી રહ્યું કે આમ આદમી પાર્ટી છોડીને કોઈ ભાજપમાં આવી જશે. એટલે કે ગોપાલ ઇટાલિયા એવું કરશે તેવું નથી જોવા મળતું. અને જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો ગુજરાતમાં જે 2022માં આમ આદમી પાર્ટીનો ફૂંકો ફૂટી ગયો હતો એને પાછું સ્થાન મળશે અને ત્રીજી પાર્ટીનું ઉદ્ભવ બિંદુ વિસાવદર બનશે. અને હું તો કહું ત્રીજી પાર્ટી નહીં, કોંગ્રેસની નિરસ્તા વચ્ચે આ કદાચ બીજી પાર્ટી તરીકે ઉભરી ન આવે તો જ નવાય. આ બાજુ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો CR પાટીલથી લઈને ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈને નીતિન પટેલથી લઈને પ્રભારી
ત્યાંના એટલે કે જયેશ રાદડિયા બધા મોટા ખેલાડીઓને મેદાને ભારતીય જનતા પાર્ટી ઉતારેલા છે. એટલે ભાજપે પણ એડી ચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે કોંગ્રેસ ભાજપ અને આપ વચ્ચેનો આ કહેવાતો ત્રિપાંખીયો જંગ અને કાંટાની ટક્કર વાળો ભાજપ અને આમ આદમી પાર્ટીના જંગમાં અત્યારની શું સ્થિતિ છે? ગણતરીના દિવસો અને ગણતરીના કલાકો વચ્ચે આખું સમીકરણ, એનાલિસિસ, કારણો અને તારણો વિશે ચર્ચા કરવા આપણી સાથે TV13 ડિજિટલના પ્લેટફોર્મ પર જાણીતા માનીતા જૂનાગઢના પત્રકાર ધીરુભાઈ પરેડ જોડાયા છે. ધીરુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આ પ્લેટફોર્મ પર. અને નમસ્તે સર. સંજયભાઈ દવે, વરિષ્ઠ પત્રકાર, તેઓ પણ જોડાઈ ચૂક્યા છે. સંજયભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ધીરુભાઈ, હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપણે જોયું છે કે ગુજરાતને આપણે અલગ અલગ ઝોનમાં હંમેશા જ્યારે જોતા હોઈએ છીએ કોઈ પણ એનાલિસિસના ભાગરૂપે, તો સૌરાષ્ટ્રનું વજન એક અનોખું જોવા મળ્યું છે. નો ડાઉટ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ક્યાંક કહી શકાય કે દક્ષિણ ગુજરાતની વચ્ચે સૌરાષ્ટ્રે પોતાની જગ્યા અલગ બનાવી છે. પણ એમાં બી વિસાવદરની ચૂંટણીની આજે વાત કરી રહ્યા છે. શું લાગે છે અત્યારે કઈ રનરેટ ઉપર કોણ રમી રહ્યું છે? કોની જીત આજના દિવસે વધારે સ્પષ્ટ જોવા મળી રહી છે? વેરી ગુડ જીગરભાઈ, પહેલા તો સૌરાષ્ટ્રનું થોડા પડઘા પડે છે. સૌરાષ્ટ્રનું ગુજરાતમાં રાજકીય દ્રષ્ટિકોણથી એક અલગ સ્થાન છે. જીગરભાઈ, આપ જાણો છો, હું તમને બહુ સ્પષ્ટ કહું છું, 30, 35, 40 વર્ષથી હું રિપોર્ટિંગ કરું છું. એમાં રાજકીય ક્ષેત્રના રિપોર્ટિંગ માટે મેં મતદારોની બરાબર નસ પારખી લીધી છે. આપ જોતા હશો કે જ્યારે પરિવર્તન આવવાનું થાય ને ત્યારે સંકેત ગુજરાત નહીં સૌરાષ્ટ્રમાંથી મળે છે. આપ તો પીઠ પત્રકાર છો એટલે ખબર જ હશે, શંકરસિંહ વાઘેલા સાહેબ અને જુનાગઢમાં કેવા બધા સાથે મોહનલાલજી પટેલ સાહેબ અને બધા મીટિંગ થયા પછી ખજુરાહો જે થયું એની શરૂઆત જુનાગઢથી થઈ હતી, આપ જાણો છો. એટલે આ વખતેની ચૂંટણીમાં જો ભાજપ ગંભીરતાથી નહીં લે ને તો વિસાવદરથી કદાચ પરિવર્તનની શરૂઆત થશે. અને આ વખતે તો વિસાવદરમાં આમ આદમી પાર્ટી એનો તાકાતવાળો ચહેરો ઉતાર્યો છે, આપે જ કીધું એમ. અને જો શરૂઆત થઈ ગઈ તો પછી એને અટકાવવી અઘરી છે. હજી એક વીક બાકી છે. ભાજપના લોકો જો કોઈ દિવા સ્વપ્નમાં રહેતા હો તો આ પ્લેટફોર્મ તો એને કહું છું કે હજી મોડું નથી થયું. લોકોની વચ્ચે ચોરે બેઠીને ચાય પીવા માંડો. તમારા પગ નીચેથી ધરતી સરકે એની પહેલા ગોપાલભાઈની સામે મજબૂત વ્યૂહ કરીને તમે નેતાઓને ઉતારશો, એનાથી ચૂંટણી નહીં જીતાય. જીકરભાઈ, આપ જાણો છો કે કાર્યકરોની વચ્ચે જવાથી કાર્યકરોની ફોજને તમે જો ઉતારો તો જ ચૂંટણી જીતાય છે. ગોપાલભાઈ બરાબર કટોકટની ફાઇટ આપે છે. આજની તારીખે આપ એ પ્રશ્ન પૂછો કે આગળ કોણ છે તો બરાબર તસુએ તસુ ચાલે છે. જબર ફાઇટ ચાલે છે બંને નેતાઓ વચ્ચે. એટલે મારે હવે પછીના 2 કે 4 દિવસમાં દિશા અને દશા, વિસાવદર અને ભેસાણ પંથકના મતદારો કઈ દિશામાં જઈ રહ્યા છે એ ખબર પડી જશે. પણ થોડા સંકેતો મળે છે. હવામાન એટલે કે ટૂંકમાં ચોમાસું બેસતા પહેલા આપણને જે પવનની દિશા બદલાય અને વાતાવરણમાં જે ભીનાશ આવે ને એ ભીનાશ પ્રસરવા લાગી છે. જો સમજવાનું સમજાય તો સારું. સર જી, બિલકુલ સાચી વાત છે સંજયભાઈ. આમ તો કહેવાય ને કે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે, કારણ કે એટલા માટે આજે આપણે ફરી એની ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે શરૂઆત એમનાથી થઈ હતી જ્યારે પહેલો ઉમેદવાર જાહેર કર્યો 2 મહિના પહેલા, એ આમ આદમી પાર્ટીથી જ્યારે શરૂઆત થઈ હતી. અને હવે સંજયભાઈ, આપણે ખબર છે કે એક ઓવરમાં જ્યારે 45 રન કરવાના હોય કે એક બોલમાં જ્યારે 10 રન કરવાના હોય ને ત્યારે સિક્સરની ચાન્સીસ એટલા માટે વધી જાય છે ને કે બેટ્સમેનને ડર નથી હોતો, ગુમાવવાનું કશું છે નહીં. પણ સિક્સર જો મારી દે ને તો એનો પડઘો બહુ મોટો પડે છે. એકાદ બોલ વધારે રમી ગયો તો આને મેચ જીતાડી દીધો. આમ આદમી પાર્ટીની એવી જ કંઈક સ્થિતિ છે. એને ગુમાવવાનું કશું જ નથી. માનો કે વિસાવદરને નથી પ્રાપ્ત કરતા, તેની પાસે કંઈ ગુમાવવા જેવું કંઈ ખાસ છે નહીં. પણ એક જ સીટથી એટલો મોટો પડઘો પડી જશે કે ત્રીજી પાર્ટીનું આખું એક્ઝિસ્ટન્સ ઊભું થઈ જશે. અને એટલે જ રાજકીય પ્રતિષ્ઠા ભારતીય જનતા પાર્ટીની દાવ પર લાગી છે. ભાજપ હારે એના કરતા ગોપાલ ઇટાલિયા જીતી જાય વધારે મોંઘું પડે એમ છે. એવી સ્થિતિમાં વાહ વાહ વાહ. બિલકુલ જીગર, જે રીતે વાત કરી તે તમે વાત કરી, ધીરુભાઈ વાત કરી, તો અહીંયા જે રીતે ગોપાલ ઇટાલિયાનું નામ જ્યારથી જાહેર થયું તેના પહેલાથી એનું જે ફિલ્ડ વર્ક શરૂ થયું છે એ ખરેખર કાબિલેદાદ છે. કારણ કે જે રીતે લોકોની વચ્ચે જવું જોઈએ એમાં, અને પોતે જે રીતે કહ્યું એ રીતે કે જ્યારે 45 રન કરવાના હોય ને તમે એવા વ્યક્તિને ઉતારો ત્યારે એવું કહી શકાય કે ગોપાલ ઇટાલિયા અત્યારે આમ આદમી પાર્ટીનો હાર્ડ હિટર છે અને ખરેખર રન બનાવી શકે એવી કેપેસિટી ધરાવે છે. એટલા માટે એના ઉપર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે.
અને જો સમીકરણોની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ જ્ઞાતિ સમીકરણો જે આવે છે તો તેને લઈને પણ એ પણ પાટીદાર પુત્ર છે. એટલે જો વિસાવદર બેઠક ઉપર જે રીતે પાટીદાર મતોની જો સંખ્યા ગણવામાં આવે તો એના માટે પણ પોતે લાયક હોય એ પ્રકારની એની પણ આખી જેને કહેવાય કે બાયોડેટા રેડી છે રાજકીય રીતે કે ભાઈ પોતે પાટીદાર પણ છે, યુવા પણ છે, સાહસી પણ છે અને નીડર પણ છે. તો એટલે અને આમ આદમી એક લોકો માટેનો ઓપ્શન પણ છે. એટલે જો અને તો એની અત્યારે વાત ચાલી રહી છે. પણ એટલું કહી શકાય કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના જે તમામ મોટા મોટા માથાઓ જ્યારે અત્યારે ફિલ્ડની અંદર આવી રહ્યા છે, પ્રચાર માટે આવી રહ્યા છે અને એની વચ્ચે ગોપાલ ઇટાલિયા એવી જગ્યાએથી મારે વચ્ચે વાત થઈ હતી ત્યારે આપણને ખ્યાલ છે કે જ્યારે એને આપણે કોલ કર્યો છે ત્યારે એમને કહ્યું છે કે હું એવા વિસ્તારમાં છું કે જ્યાં મોબાઈલ કનેક્ટિવિટી પણ નથી મળતી. એટલે અંતરિયાળ વિસ્તારોની અંદર પણ ગોપાલ ઇટાલિયા ફરીને અત્યારે પોતાની કોઈ પણ રીતે એ આખી પીચ તૈયાર કરી રહ્યા છે. પણ જે રીતે ધીરુભાઈએ કહ્યું, આપે કહ્યું એ રીતે જો અત્યારે એને કઈ ચાન્સ ન મળે તો એને ગુમાવવાનું કશું નથી, પણ એની 2027 વિધાનસભાની આખી એક પીચ તૈયાર થાય છે આમ આદમી પાર્ટી માટે. અને એને લઈને એટલું કહી શકાય કે આમ આદમી પાર્ટી અત્યારે નહીં તો કદાચ આવનારી 2027 ની વિધાનસભા ચૂંટણી છે એના માટે તો અત્યારે પ્રેક્ટિસ કરે છે અને એ તો 100% કહી શકાય કે બહુ હાર્ડ હિટિંગ સાથે પ્રેક્ટિસ કરી રહી છે. બિલકુલ બિલકુલ. અત્યારે ક્યાંક ધીરુભાઈ કહી શકાય ખરા કે કોંગ્રેસે પણ જે ઉમેદવારની જાહેરાત કરી છે એનું નામ, કામ અને વજન સ્થાનિક ધોરણે ઘણું સારું છે, ઇમેજ ઘણી સારી હોવાની પણ વાત સામે આવે છે. તો ક્યાંક એવી શક્યતા, સંભાવના દેખાઈ રહી છે કે કોંગ્રેસ કોઈ અપસેટ સર્જી શકે અહીંયા? કારણ કે નવું પહેલું બની જશે વિસાવદરમાં જો એવું કંઈક થયું તો. અને જો એવું ના થાય કે માનો કે કોંગ્રેસ આવી એવી શક્યતા નથી તો કોંગ્રેસે જેટલા પણ વોટ મળવા જઈ રહ્યા છે કે મળશે એ કોને વધારે નુકસાન કરશે, કોનો વોટ કાપશે, ભાજપના કે આમ આદમીના? વેલ બહુ સારો પ્રશ્ન છે. પેલા તો કોંગ્રેસ માટે અપસેટ સર્જવાની શક્યતા બહુ ઓછી છે જીગરભાઈ. એની પાછળનું પણ કારણ આપને બતાવું કે કોંગ્રેસે ઉમેદવાર મોડો જાહેર કર્યો છે. જે રીતે ગોપાલભાઈએ ભાજપે ઉમેદવાર જાહેર કર્યો ને એની પહેલા ગોપાલભાઈએ 162 ગામડામાંથી લગભગ 150 ગામડાઓનો પ્રવાસ પૂરો કરી લીધો હતો. પેલો રાઉન્ડ પૂરો થઈ ગયો હતો, ત્યાર પછી ભાજપના ઉમેદવાર આવ્યા છે. મને તો આશ્ચર્ય એ વાતનું છે કે કોંગ્રેસે આટલું બધું મોડું શું કામ એને કર્યું, પહેલી વાત. બીજી વાત, એ કોના મતો તોડશે ને એ હજી થોડું કેવું વહેલું છે. પણ વર્ષોથી હું ચૂંટણીનું કવર કરું છું અને જીગરભાઈ અને સંજયભાઈ બંને મિત્રો સાંભળો કે 99% એ માણસ છે ને એ ભાજપના મતોને તોડશે. કારણ કે ભાજપે ઓબીસી મતો અને ખાસ કરીને દલિત મતો ઉપર હવે વધુ મદાર, છેલ્લા દિવસોમાં એ ઓબીસી અને દલિત મતો તરફ એનું ફોકસ જાતું જાય છે. દલિત નેતાઓ આવ્યા છે એટલે તો કોંગ્રેસે જિગ્નેશભાઈને મેદાનમાં ઉતાર્યા છે. આપ જાણો છો જિગ્નેશ માવાણી અત્યારે જોરદાર પ્રવાસ શરૂ કર્યો છે. મને એવું લાગે છે કે ત્યાં ભાજપના મતોને નુકસાન થાય એવું કરશે કોંગ્રેસના ઉમેદવાર, એવું હું માનું છું. જી તો સંજયભાઈ એવું કહી શકાય ખરા કે પહેલી વાર આ બાજુ પ્રચાર પ્રસારમાં જિગ્નેશ મેવાણી કો કોંગ્રેસ માટે કે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા માટે કિરીટ પટેલ કરતા એટલે કે ભાજપ કરતા પહેલી વાર આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના લડાયક હાર્ડ હિટર, તમારી ભાષામાં પ્રચારક, એ વધારે મજબૂત અને વધારે અસરકારક છે? બિલકુલ. જો જોવા જઈએ તો બંને જગ્યાએ બંને ઉમેદવારો મજબૂત છે, બંને નીડર છે, બંને બોલકા છે, બંને પોતાનો અને જનતાની પાસે જનતાનો અવાજ એ છેક વિધાનસભા અને સંસદ જે ગૃહ સુધી લઈ જાય છે એટલી એમની કેપેસિટી છે. પણ એવું કહી શકાય કે અત્યારે જે રીતે જયેશ રાદડિયાથી લઈને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જે સ્થાનિક વ્યક્તિઓ જે છે તે અત્યારે કામે લાગેલા છે અને એ લોકોની સાથે સાથે સત્તા પણ, સરકાર પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે અત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યક્તિ ઉપર કે પોતાના ઉમેદવાર ઉપર ભરોસો મૂકે છે ત્યારે સૌથી પહેલા એ વિચારે છે કે આ વ્યક્તિ અમારું કામ કેટલું અને કેવી રીતે કરી આપશે. તો એટલું કહી શકાય કે સત્તાનું પીઠબળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પાછળ આખી પાર્ટીનું પીઠબળ છે. જ્યારે આ બંને લોકો પોતે વ્યક્તિગત પોતાના ખભા ઉપર પાર્ટીનો આખો દારોમદાર લઈને નીકળી ગયા છે ત્યારે જનતાને ગમે છે, વિશ્વાસ પણ છે, ઉમેદવાર પણ બંને એવા છે ટક્કર આપે એવા. પણ 100%ની વાત સાવ સાચી છે ધીરુભાઈની અને એમના અનુભવ પ્રમાણે કે આ બંને જણા થઈને અગર તૂટશે તો ભારતીય જનતા પાર્ટીના મત તૂટશે. કારણ કે ગુમાવવાનું આ બંને કશું નથી, જે મળશે એમને જ મળવાનું છે. પણ
નુકસાન તો આખરે ભારતીય જનતા પાર્ટીનું થશે. હવે કેટલા ટકા નુકસાન થાય છે, કેવું નુકસાન થાય છે અને કઈ સાઈડથી એ લોકો મત તોડે છે એના ઉપર છે. કારણ કે જે રીતે આંતરિયાળ વિસ્તાર છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો વિકાસ કેટલો પહોંચ્યો છે, ખેડૂતોની શું પરિસ્થિતિ છે. કારણ કે આપણે જોયું છે, હું હતો ત્યારે ધીરુભાઈ સાથે મારે વાત થયેલી કે મહાનગરપાલિકાની ચૂંટણી વખતે બહુ આક્રોશ હતો, સત્તા પક્ષ સામે બહુ આક્રોશ હતો અને એ આક્રોશની અંદર પણ ઘણા બધા પરિણામોની અંદર વિપરીત પરિણામો જોવા મળ્યા. અને કદાચ આ આક્રોશ અત્યારે પેટા ચૂંટણી છે, વિધાનસભાની પેટા ચૂંટણી છે, એટલે આંતરિયાળ ગામની અંદર જ્યાં સુધી વિકાસ પહોંચ્યો નહીં હોય ત્યાં આક્રોશ રહેવાનો. અને એ આક્રોશ જો કદાચ આ લોકો ઉપર ભરોસો કરી બેસશે તો ભારતીય જનતા પાર્ટીને જે આગળ વધવાનું છે જીતના ઉમેદવારીના જે એના મતદારની ટકાવારી સાથે એમાં કદાચ ગાબડું પડી શકે. બિલકુલ વાત છે. ધીરુભાઈ, હવે આખી ઘટનાની આપણે સમજવાની કોશિશ કરીએ, રાજકીય ઘટનાઓની, રાજકીય પરિણામોની વાત કરીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં મેં તમને કીધું એ પ્રમાણે શરૂઆતમાં મારા ઇન્ટ્રોડક્શનમાં પણ મેં વાત કરી કે તમામ પાર્ટીને આ લોકોએ એક વાર જીતાડી છે. ગુજરાત પરિવર્તન પાર્ટીને જ્યારે 2012માં માત્ર 2 સીટ મળી હતી, એમાં પણ એક વિસાવદરની હતી. એટલે કે ત્યાંની જનતા કેટલી હદે ગ્રાઉન્ડેડ છે, સ્માર્ટ છે, આપણે સમજી શકીએ છીએ. એ લોકોને મોટા મોટા હોર્ડિંગ કહો કે પ્રચાર પ્રસાર કહો કે મેનિફેસ્ટેશન કહો કે મેનિફેસ્ટો કહો, એનાથી એ લોકોને લેવા દેવા નથી. એ લોકોને સ્થાનિક મુદ્દા, સ્થાનિક અડધી રાતે કોઈકનું બાણું ખકડાવી શકે ને ક્યાંક ખભો મૂકીને રડી શકે ને એવા વ્યક્તિની જરૂર છે. એ લોકોને મોટું નામ નહીં પણ જોડે ઊભું હોય ને એવું નામ જોઈએ છે. તો આ આખા પિક્ચરની અંદર એવું ક્યાંક સ્પષ્ટ સામે નથી આવતું કે એ લોકોને વિસાવદરની જનતા આટલી સ્માર્ટ હોવા છતાં એક મજબૂત, એક હતું શાસન ધરાવતો કમિટેડ કોઈ નેતા પ્રાપ્ત જ નથી થયો. કારણ કે માની લો કે એ લોકોએ હમણાં જેમ કે લાસ્ટ ટાઈમ આમ આદમી પાર્ટી જીતાડી, તો પરિણામ શું આવ્યું? પોતે નેતા પક્ષ પલટો કરી નાખ્યો. તો એ લોકોના તો વોટ બી વેસ્ટ ગયા, સમય બી વેસ્ટ ગયો અને ભરોસો બી ખોટો સાબિત થયો. તો બિચારી આટલી સ્માર્ટ જનતા હોવા છતાં, દરેક પક્ષને સાચવતી હોવા છતાં, એક સારો, મજબૂત અને અડગ કહેવાય ને એવો કોઈ નેતા એ લોકોને હજી કેમ પ્રાપ્ત નથી થયો? વાહ જીગરભાઈ, બહુ સારો પ્રશ્ન કર્યો તમે. અત્યંત મજા આવી ગઈ મને આજે. હું તમને એક પ્રશ્ન કરું, સામો. આપ જાણતા હશો કેશુબાપા આવ્યા છતાંય ભરતભાઈને જીતાડી નથી શક્યા ત્યાં. કેશુબાપા જીપીપી અને કોંગ્રેસનું બેયનું સંકલન હતું, તમે સમજો, અને ભરતભાઈ ચૂંટણી લડતા હતા. એવે વખતે હર્ષદ રીબડિયા નામના સામાન્ય ખેડૂત કાર્યકર ત્યાં જીતી ગયેલા, ફક્ત પોતાનો. એ એમ કહેતા હતા હું તમારો માણસ છું, તમારો ઉમેદવાર છું. એક જ મુદ્દો ચાલ્યો હતો ત્યાં. મને તો સાહેબ એક વાતનું જીગરભાઈ આશ્ચર્ય થાય છે કે કાં તો વિસાવદર પેટા ચૂંટણીને ભાજપે ગંભીરતાથી લીધી નથી, આટલો મોટો ચૂંટણીઓ લડવાનો અનુભવ હોવા છતાં તમે કીધું એમ એક મુખ્ય ચહેરાને તમે આગળ કરીને આખું સંકલન કરીને એ ચૂંટણી તમે જીતી શકત. મને એમ લાગે છે કે ગોપાલ ઇટાલિયા જેવો ચહેરો મેદાનમાં આવ્યો એટલે જેમ આપણે ક્યાંક ગીરમાં જઈએ ને, ગીરમાં તો તમે પણ ગીરના સિંહને શિકાર કરતા જોયા હશે. ગીરના સિંહ કોઈ પશુઓને, એટલે દાખલા તરીકે હરણોની વચ્ચે ઓચિંતા તૂટી પડે અને હરણો વેરવિખેર થઈ જાય એનો શિકાર કરીને જતા રહે ને, એમ આમ આદમીનો ગોપાલ ઇટાલિયા રૂપી ચહેરો આવ્યો ને એટલે શરૂઆતથી જ ભાજપ વેરવિખેર થઈ ગયું છે કે શું? તમે સાંભળો, આરસી પાટીલ સાહેબ આવ્યા, ભલે એ તો પ્રદેશ પ્રમુખ છે, આવે અને એને મદદ કરવા માટે એને આવવું પણ જોઈએ, પણ આરસી પાટીલ સાહેબને કોઈ બ્રીફ કરે છે કે કોઈ મોટા નેતા એની સાથે ફરીને એમ કે પાટીલ સાહેબ ખેડૂતોના પ્રશ્નોની તમે વાત કરો, તમે ગામડાના ખેડૂતોને ખેતરમાં જઈને એની સાથે ભજીયા ખાઓ, ગામડાના ચોરે જઈને એની સાથે ચા પીઓ, કોઈને ઘરે ચા પીવા જાઓ, એવું કોઈ ત્યાં કહેવા વાળું નથી. તમે એકદમ સાચા છો. ચૂંટણીનો પ્રચાર કરવા માટે નેતાઓ આવે છે, એને બદલે મને એવું લાગે છે કે ત્યાં આરસી પાટીલ સાહેબ આવ્યા હતા ને એટલે ત્યાંના સ્થાનિક નેતાઓથી માંડી અને જુનાગઢ જિલ્લાના નેતાઓ એને મોઢું બતાવવા આવ્યા હતા. ચૂંટણી આમ ન જીતાય જીગરભાઈ. ચૂંટણી જીતવા માટે સંજયભાઈ પણ જાણે છે વિસાવદર પંથકને. ગામડામાં તમારે ચોરામાં બેસવું પડે, ગામડાના લોકોને ઘરે ચા પીવા જવું પડે. મેં તમને આની પહેલા એકવાર આપણે જયારે મિત્રો તરીકે ચા પીવા જવું પડે, ચા પીવા ચૂંટણી કારણે નહીં, ચૂંટણીનું પરિણામ આવી ગયા પછી જવું. હા, પછી તમારો ધારાસભ્ય હું છું એમ. પણ તમે જીગરભાઈ બહુ સાચા છો. ત્યાં ગામડામાં એક કહેવત છે, જે સોફા ઉપર બેસે ન જીતે, એને બુંગણ ઉપર બેસવું પડે. બુંગણ એટલે ખેતરમાં પાથરવાનું એક કપડું, એની ઉપર તમે જો બેસી જાઓ ને તો તમે ચૂંટણી જીતી જાઓ. હું કઉ છું તમને, મારે એક તમે મારા એન્કર છો એટલે મને પ્રશ્નોત્તરી તમે મને કરો, પણ છતાંય મને એક વાત મૂંઝવે છે, હું પૂછું
સાહેબ તમે ભૂપતભાઈને પક્ષ પલટો શું કામ કરાવ્યો? પક્ષ પલટો કરાવ્યા પછી એને તમે ટિકિટ શું કામ ના આપી? એમની આ બધું કરવાનો મતલબ શું છે? ભલે ને ઉમેદવાર તરીકે એક ધારાસભ્ય આપના ત્યાં હતા તો હતા, તમે એને પક્ષ પલટો કરાવીને શું મેળવ્યું? આજે એના કરતા વધુ મારે હજી થોડું વહેલું છે, જાહેર નથી કરવું કોણ જીતશે. આપણે 3-4 દિવસ પછી જો ડિબેટ કરશું તો તમને કહી દઈશ કે આ ઉમેદવાર આટલા મતથી જીતશે. પણ 1% પણ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ગયા તો તમારે ગોપાલ ઇટાલિયા જેવા મજબૂત નેતા ધારાસભામાં જશે, એના કરતા ભૂપતભાઈ હતા તો તમને ઓછું નુકસાન કરત. શું ફાયદો થયો તમને પક્ષ પલટો કરાવીને? તમે જીગરભાઈ અને સંજયભાઈ બે સાંભળો શું કહ્યું, એને તો ઉલટાનું નુકસાન છે. સાહેબ તમે કદાચ એટલો બોલો આ વિસાવદર ભેસાણ છે, જીગરભાઈ આ વિસાવદર ને ભેસાણ છે, ઈ લોકોને જો તમે સમજવા હોય તો તમારે તમારા ઉમેદવારને મૂકવાથી માંડી તમારા ચૂંટણી તંત્રને એ રીતે ગોઠવવું પડે. કોઈ ભાજપના કોઈ મિત્રોએ વિસાવદરની ચૂંટણીને ગંભીરતાથી લીધી જ નથી. સંજયભાઈ બહુ સાચા છે એમાં. જી જી संजय भाई ये हो कही शका कि हार के जीतने वाले को बाजीगर कहते हैं, जो આપણે કહેતા હોઈએ. ભૂપત ભાયાણીને ભાજપે તો જીતાડી દીધા, આમ તો આમ આદમી પાર્ટી જીતાડે કહેવાય, પણ જે રીતે જતા રહ્યા ભાજપમાં ત્યારબાદ જો હવે ગોપાલ ઇટાલિયા જીતે છે તો આમ આદમી પાર્ટી હારીને બી પાછી જીતી, ભૂપત ભાયાણીને હારીને ગોપાલ ઇટાલિયાથી પાછી જીતી જો જીતે તો. અને કદાચ એ જ બહુ મોટો પડકાર મને લાગે છે કે ત્યારે સ્થાનિક પક્ષ આપણા રાજકીય સૌથી મોટા જેને આપણે ગુજરાતનું ગઢ કહીએ છીએ એ ભારતીય જનતા પાર્ટી માટે એ જ પડકાર પણ લાગે છે. બિલકુલ, કારણ કે જે રીતે તમે વાત કરી શરૂઆતથી, કેશુભાઈ વાળો જે સમય હતો એમાં કેશુભાઈ ખેડૂત પુત્ર, એમની છબી, એમની પ્રતિભા, એમની રાજકીય સૂઝ, એમનું લોકો પ્રત્યેનું માન સન્માન, અને કેશુભાઈ ગાડીમાંથી ઉતરીને ગમે તે ઓટલે ગમે તે ચોરે બેસી શકતા અને બેસતા લોકો સાથે. એ સમયના લોકો આજે પણ યાદ કરે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા નેતાઓ થઈ ગયા છે. પાર્ટી તો મોટી થઈ છે, સાથે સાથે નેતાઓ પણ મોટા થઈ ગયા છે, જેના કારણે લોકો વચ્ચેનું એમનું જે ડિસ્ટન્સ છે ને એ વધી ગયું છે. અને એ ડિસ્ટન્સ એમને નડી શકે છે, જે રીતે આપણે ચર્ચા કરી જે રીતે. કારણ કે જિગ્નેશ મેવાણી અને ભાઈ બંને ડાઉન ટુ અર્થ, બંને સામાન્ય ઘરના, બંને સામાન્ય વ્યક્તિ. આજે પણ બંનેની સામાન્ય રીતભાત, તો સામાન્ય રીતભાત માણસને સ્પર્શે છે. તમને સ્ક્રીન ઉપર રૂપેરી પડદે જો અગર તમારો જે નાયક છે, ફિલ્મનો હીરો, એ પણ જો તમારી ભાષામાં મધ્યમ વર્ગનો ગરીબ નોકરી મેળવતો કે ગરીબ મા બાપ, બીમાર મા બાપ થી એની સેવા કરતો જો જોવા મળશે તો એનું પિક્ચર હિટ જશે. કારણ કે લોકોને ગમે છે પોતાની વાત, લોકોને ગમે છે ઇમોશન્સ. કારણ કે જ્યારે જે વ્યક્તિ ખભે હાથ મૂકી શકે એ તમને મદદ કરી શકે એટલી સામાન્ય સમજ છે ગામડાઓમાં. આજે ફોન ઉપર અને ટીવી ઉપર ને સ્ક્રીન ઉપર દેખાતા લોકો તમારું કામ કરશે કે નહીં, એના સુધી તમારો અવાજ પહોંચશે કે નહીં, એ ગામડાની જનતા જાણતી નથી. એટલે ખરેખર ધીરુભાઈની વાત સાચી છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરથી શરૂઆત કરી હતી અને વિસાવદરની જ આ બેઠકને, એમાં પણ પેટા ચૂંટણીને ગંભીરતાથી નથી લીધી. જો ગંભીરતાથી લીધી હોત તો આજે આટલી ચર્ચા પણ ના હોત અને આ પ્રકારનું પિક્ચર પણ ના હોત. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ધીરુભાઈ, હવે બીજો અગત્યનો સવાલ એ બને છે કે જ્યારે પણ ચૂંટણી યોજાય છે ત્યારે મોટા પક્ષ હોય જેમ કે ભારતીય જનતા પાર્ટી, તો ઘણા બધા રાષ્ટ્રીય મુદ્દા કહીએ, મોટા માથાઓ કહીએ, એ બધાને લઈને પ્રચાર પ્રસારમાં ઉતરતી હોય છે. મોટી પાર્ટી બીજી કોંગ્રેસની વાત કરું તો એ વિરોધ પક્ષ તરીકે એમના મોટા મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક ઉછાળતી હોય છે. પરંતુ આ તમામની વચ્ચે વિસાવદરને જ્યાં સુધી ઓબ્ઝર્વ કરી રહ્યો છું, મને લાગે છે કે સ્થાનિક વાતાવરણ, સ્થાનિક જરૂરિયાતો, સ્થાનિક આવશ્યકતા અને સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક કોઈ માણસ કે અડધી રાતે પણ વિસાવદરના કોઈ પણ ફંક્શનમાં અથવા ત્યાંની જે ટ્રેડિશનલ કલ્ચરલ એક્ટિવિટીમાં ભાગ લઈ શકે અને ત્યાંના મુદ્દાઓ માટે તરત જ સામાન્ય કોર્પોરેટર કે એમએલએ તરત જઈને મળી લે એવા કોઈ વ્યક્તિની અત્યારે એને જરૂર છે. એટલે જો ત્યાં અહીંયા અમને જીતાડવામાં આવે તો એક મોટો ફાયદો એ લોકોને એવું થાય એવું લાગતું હોઈ શકે છે. ત્યારે અત્યારે સ્થાનિક મુદ્દાઓ કયા વિસાવદર માટે હોવા જોઈએ અથવા તમને લાગે છે કે જેના પર વિસાવદરની જનતા ફોકસ કરી રહી છે? વેલ જીગરભાઈ, વિસાવદર ભેસાણ ધારાસભા મત વિસ્તારની તમે વાત કરો ને તો બહુ મોટો વિસ્તાર છે. વિસાવદર તાલુકો અને ભેસાણ તાલુકો બેમાં લગભગ સરખા ગામડા અને પાછો જુનાગઢ તાલુકો બહુ મોટો મત વિસ્તાર આવે છે. એટલે આ મત વિસ્તારને તમે એક ચોક્કસ પ્રશ્ન કે 2-4 પ્રશ્નો છે એવું કહીને બોલાવશો તો નહીં ચાલે. એની પ્રશ્નોત્તરી બહુ લાંબી છે. મારે કેવું છે કે વિસાવદર
સૌથી વધુ મતો વાળું સિટી છે, સાથે સાથે ભેસાણ પણ એમાં આવશે, બિલખા પણ એમાં આવશે, અને જુનાગઢની પાસેનું જ ગામ વડાલ. તમે જયારે જુનાગઢની અંદર પ્રવેશો ને ત્યાં જુનાગઢનું પાદર કહેવાય અમારે વડાલને. એ વડાલ પણ છેક વિસાવદર ધારાસભા મત વિસ્તારમાં આવે છે. એવડો મોટો તાલુકો, સોરી, ધારાસભા મત વિસ્તાર છે. આ મત વિસ્તાર અત્યારથી નહીં, છેક 90ના દાયકાથી બહુ સંવેદનશીલ છે. હા, તમારા પ્રશ્નનો એક મુખ્ય જવાબ એ હોઈ શકે કે જે ખેડૂતના પ્રશ્નોને જે સમજે, તમે સાહેબ ખેડૂતના તમારા જે દવાના ભાવનો પ્રશ્ન હોય, તમારે ખેડૂતની કોઈ જમીન જંગલ ખાતામાં જતી આવે છે કે પેલા ઝોનની અંદર જાય છે કે નહીં, એ પ્રશ્ન મહત્વનો આવી શકે. તમારા માટે મગફળીના ભાવ મહત્વના હોઈ શકે. આ બધા બહુ મહત્વના ભાવ, બહુ મહત્વના મુદ્દાઓ છે જે ખેડૂત તરીકે એ વિસ્તારમાં જશે ને. અને એટલે તો આપણે વારંવાર એમ કહીએ છીએ કે ત્યાં લેવા પટેલ ઉમેદવાર જ ચાલે. અને ત્રણેય પાર્ટીઓએ, મને પેલા આશ્ચર્ય થતું હતું, શંકરસિંહ બાપુ જીગરભાઈ ત્યાં ગયા ને તો અમારી પત્રકારોની ધારણા એવી હતી કે ઓબીસી ઉમેદવાર મૂકશે બાપુ. બાપુ બહુ રાજકીય રીતે હોશિયાર માણસ છે અને વર્ષોથી સૌરાષ્ટ્રની નસને પારખીને બેઠેલા માણસ. કારણ કે એને જે તોડફોડ કરી હતી ને સૌરાષ્ટ્રમાં જુનાગઢથી શરૂ કર્યું હતું એને, શંકરસિંહ બાપુએ. પણ ઓબીસી મતો, મને હજી આશ્ચર્ય એ વાતનું છે કે લેવા પટેલ ઉમેદવાર શું કામ મૂક્યા છે. ઠીક છે, એ તો એની ગણિત હશે, એની ધારણા હશે કે હાજરી પુરાવા આવ્યા હશે. પણ ઓબીસી મતો પણ અત્યારે ખૂબ અગત્યના એટલા માટે થઈ ગયા છે, જેમ તમે પ્રશ્ન કર્યો એમ ઓબીસી મતો ત્રણ ઉમેદવારો, સોરી, ચારેય ઉમેદવારો લેવા પટેલના છે. શંકરસિંહ બાપુએ લેવા પટેલના મતો તરફ ધ્યાન. હવે લેવા પટેલ મતો કાં તો એક બાજુ 10 મસ્તા જશે. મને એકાદ બે મિત્રોએ, પત્રકારોએ કોમેન્ટ કરી કે તમે સાંભળો, કદાચ કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જશે. મને અત્યારે આશ્ચર્ય એ વાતનું થાય. અને 2 દિવસ પહેલા મેં એક ટીવી ચેનલમાં આગાહી કરી હતી કે કદાચ જાય પણ ખરી. છેલ્લે જિગ્નેશભાઈ આવ્યા ને મેદાનમાં, એના પછી થોડાક મતો એના વૈધા છે, એટલે ડિપોઝિટ તો કદાચ નહીં જાય. થોડુંક એનું વાતાવરણ સુધર્યું છે, પણ ઈ મતો છે ને, ઈ ભાજપના ઉમેદવાર માટે કદાચ હારનું કારણ બનશે, એ વાત તો ચોક્કસ છે. હવે પ્રશ્નોની જે તમે વાત કરી છે ને, ખેડૂતોના મતો લેવા માટે તમારે ખેડૂતોના પ્રશ્નો માટે તમારે મેદાનમાં આવવું પડશે. હું તો તમને એમ કહું છું, મને હમણાં એક કોંગ્રેસના નેતાએ, સાંભળજો, આવું તમને બહુ જવાબદારી, અમારા જોશીપુરા વિસ્તારના એક કોંગ્રેસના આગેવાને એમ કીધું કે ધીરુભાઈ, હું વિસાવદર ભેસાણના પ્રવેશે છું. એટલે મને વળી આશ્ચર્ય થયું. મેં કીધું કેમ તમે કોંગ્રેસના મતો માટે કેમ એટલા બધા મોડા પડ્યા? સાંભળજો, હવે મારે આ જવાબદારીપૂર્વક કહેવું પડે છે કે એણે એમ કીધું કે હું કોંગ્રેસના મતો માટે ત્યાં નથી નીકળ્યો, હું આમ આદમી પાર્ટીના લોકોના પ્રચાર માટે જઈ રહ્યો છું. અને જે હું છું ભેસાણ તાલુકાના અમુક ગામડાઓમાં. તમે વિચારો, મને તો ક્યારેક આશ્ચર્ય એ વાતનું થાય છે કે કોંગ્રેસે 2027 પેલા સરેન્ડર કરી લીધું છે. તમારા નેતાઓ સરેન્ડર કરીને જે પ્રશ્નો કરે છે, પણ તમે વિસાવદરની ચૂંટણીમાં એક તાકાતવાળો વેલો ઉમેદવાર મૂકવાને બદલે તમે ગુજરાતમાં સરેન્ડર તો નથી કરી રહ્યા ને, એ પ્રશ્ન પૂછવાનું મને મન થાય છે. જી બિલકુલ વાત સાચી છે. અને અહીંયા એટલા જ માટે અહીંયા સ્થાનિક લોકો પણ ઘણા બધા પ્રશ્નોની અવઢવમાં હશે, કારણ કે એક સાથે આ બધા પક્ષો એક જ સૂરે વાત કરતા હોય અને એક જ પ્રકારની વાતોની વચ્ચે એક જ પ્રકારના કેન્ડિડેટ સામે હોય, તો એવામાં વિસાવદરની જનતા માટે પણ આ વખતે કોકડું ઘણું પૂછવાયેલું હોય તેવું લાગે છે. સંજયભાઈ, અંતમાં શું કહેશો કે વિસાવદરની જનતા માટે હવે સૌથી શ્રેષ્ઠ રસ્તો શું હોઈ શકે? અર્જુને તો આંખ બંધ કરીને કૃષ્ણ પર ભરોસો મૂક્યો હતો, પણ ત્યાંની જનતાને નથી ખબર કે વિદુર કોણ છે, યુધિષ્ઠિર કોણ છે અને કોણ કૃષ્ણ છે, કે પછી આ તમામની સાથે સાથે સાચી અને ખોટી ચોઈસ. ઓપ્શન તો 3 છે, ત્રણેયની ભાષા એક છે, ત્રણેયના પક્ષ, પ્રચાર પ્રસાર બધું છે, પણ આ વખતે એવું દેખાઈ નથી રહ્યું જનતાને કે હવે કોના પર વિશ્વાસ મૂકો કે કેમ. સંજયભાઈ? બિલકુલ જીગર, તમામ વસ્તુ સાચી છે, પણ અહીંયા જે રીતે વાત કરી તો સ્થાનિક પ્રશ્નોની જે રીતે વાત કરી તો ત્યાં ખેતી લાયક આખો વિસ્તાર, તમામ લોકોને અગર પોતાના પ્રશ્નો હોય તો ઓજારો, બિયારણ, ખાતર, જે ઉપજ છે એના ભાવ, એનું માર્કેટ, એની જે પરિસ્થિતિ છે એના ગોડાઉનો, એની જે ઉપજ છે એને રાખવાના. કારણ કે જે પરિસ્થિતિ વરસાદમાં પેદા થાય છે, જે પરિસ્થિતિ ઉનાળામાં વરસાદ ખેંચાય ત્યારે જે ઊભી થાય છે, અને એના પછી જ્યારે ખાતરને લઈને જે લાઈનો લાગે છે અથવા ખાતરના જે પ્રશ્નો સામે આવે છે,
ત્યારે આ લોકો પોતાના વ્યક્તિઓને જ વિચારે છે, કારણ કે એમના પ્રશ્નો, ત્યાં કોઈ મોટી માંગ નથી. સમજો કે ત્યાં કોઈ પાકા રોડ, રસ્તા કે તમારે એરપોર્ટ કે તમારે એમની પાસે કોઈ ડિમાન્ડ નથી. એમને જે જોઈએ છે સુવિધા, પ્રાથમિક લેવલની સુવિધાઓ જોઈએ છે. એ સુવિધાઓ જો એમને મળે, કારણ કે આજે ગાડાઓ પણ છે, દરેક ઘરમાં ટ્રેક્ટર પણ છે, અને ખેતી સિવાય બીજું કંઈ ત્યાં કશું નથી. એટલે જો ખેતી અને સારામાં સારી ઉપજ આપતું વિસ્તાર છે, જેમ કે ભેસાણ છે કે બિલખા છે, જુનાગઢ છે કે આપણું વિસાવદર છે, તો આ તમામે તમામ જગ્યાએ લોકોને પોતાના ખેતીના પ્રશ્નો, એની ઉપજના પ્રશ્નો, એના માર્કેટના પ્રશ્નો, હવે આ બધામાં જો ક્યાંય ભાજપ અત્યારે ભરોસો આપી દેશે અને એ ભરોસા ઉપર ખેડૂતો વિશ્વાસ મૂકશે, જેમ તમે કહ્યું એમ, એ વિશ્વાસ જો કાયમ રહ્યો, કારણ કે મજબૂત લોકો છે ત્યાં, જયેશ રાદડિયા છે, અને એ પણ તમામ સંપર્ક કરીને એનું મોટું ગ્રુપ છે ને એ ગ્રુપ દ્વારા પોતે દરેક જગ્યાએ પહોંચી શકે છે. એટલે જયેશભાઈ જે રીતે પોતે અત્યારે યુવા નેતા છે, સાથે સાથે એના ઉપર જવાબદારી છે. આ બાજુ કોંગ્રેસ છે, પણ એ પણ પોતે પહોંચી શકે, સત્તામાં નથી કોંગ્રેસ, એટલે ભરોસો કરવાની વાત આવશે તો લોકો ભાજપ ઉપર કરશે, પણ પોતાના વતી પ્રશ્નો ઉઠાવીને કામ કરાવી આપશે એવી જો છાપ ધરાવતું હોય તો નામ છે ગોપાલ ઇટાલિયા. હવે એ ગોપાલ ઇટાલિયા ઉપર લોકો ભરોસો મૂકશે તો એને શું શું નડતર થશે, અને પોતાના પ્રશ્નો અટકશે કે પૂરા થશે, એ જો એનું ગણિત જો આંકલન કર્યું હશે જનતાએ, એના ઉપર એ લોકો દારોમદાર અને એના ઉપર ભરોસો મૂકશે અને ચૂંટણીના પરિણામમાં એ જીતીને આવશે. બિલકુલ બિલકુલ, એટલે ચોક્કસથી કહી શકાય કે અહીંયા આખા વાતાવરણની વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે પ્લેયર કરતા કોચની પ્રતિષ્ઠા વધારે દાવ પર લાગી છે. કારણ કે આપણે જોયું કે જયેશભાઈ રાદડિયા કો, CR પાટીલ કો, CM ખુદ કો, એ તમામ લોકો મેદાન આવ્યા છે કે અહીંયા પ્લેયર કરતા કોચની પ્રતિષ્ઠા દાવ પર છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ત્યાં પ્લેયર એટલો મજબૂત થઈ ગયો છે કે કોચ કોણ છે એનાથી કોઈનો ફરક નથી પડી રહ્યો. અને આ બાજુ કોંગ્રેસ માટે કહે કે નિરસ્તાનું વાતાવરણ જે ઊભું થયું છે, રાહુલ ગાંધીએ 64 વર્ષ બાદ રાષ્ટ્રીય મહાઅધિવેશન માટે ગુજરાતને પસંદ કર્યું અને જિલ્લે જિલ્લે ક્યાંક નિરીક્ષકો મૂકવાની વાત કરી, પ્રભારી મૂકવાની વાત કરી, જેમાં પણ હજી યોગ્ય નિર્ણય સુધી નથી પહોંચ્યા, પણ એમની અસર ક્યાંક જો બતાવી હશે તો કોંગ્રેસે ચોક્કસથી આ એક બેઠક પર જીતવું પડશે. અને હવે કોંગ્રેસ માટે પ્રચાર પ્રસાર સિવાય બીજો કોઈ હથિયાર છે. જિગ્નેશ મેવાણી પૂરું દમ લગાવી રહ્યા છે, પણ બાકીના બે માથાઓ એટલા મોટા છે, એક બાજુ પક્ષ અને એક બાજુ માથું, એની સામે જિગ્નેશ મેવાણીને લોકો કેટલું પસંદ કરે છે અને એના પર કેટલો ભરોસો મૂકે છે, એક યક્ષ પ્રશ્ન છે. ત્યારે આ વખતની વિસાવદરની ચૂંટણી મને લાગે છે કે ગુજરાતની સૌથી રોચક, રસપ્રદ અને થ્રિલર બેઝ આ કહી શકાય એવી પેટા ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે સૌથી મોટી શુભકામના આપણે પાઠવીએ, ઓલ ધ બેસ્ટ કહેવા હોય તો મને લાગે છે કે 3 મોટા પ્લેયર, એટલે કે ઉમેદવાર નહીં પણ ત્યાંની જનતાને કહેવું પડે, કારણ કે એ જનતાનો એક એક વ્યક્તિ અલગ અલગ સમીકરણોના આધારે નિર્ણય કરશે. ત્યારે આપણા માટે 23 તારીખ શું નવું લઈને આવે છે, નવો ઇતિહાસ રચાય છે કે પછી જૂનવાણી પેટર્નથી આ ચૂંટણી લડાય છે ને જીતાય છે, તો 23 તારીખે જ ખબર પડશે. પરંતુ ધીરુભાઈ અને સંજયભાઈ ખૂબ જ રસપ્રદ, રોચક અને એનાલિસિસ ભરી બધા જ સમીકરણોને આવરી લે એવા પ્રકારની આ ચર્ચા TV13માં આપની સાથે આજે થઈ છે. ખૂબ મજા આવી. આશા રાખીએ કે દર્શક મિત્રોએ પણ ઘણું બધું સમજ્યું હશે આ ડિબેટથી, અને એના આધાર પર ક્યાં વોટ આપો કે ક્યાં નહીં એનો નિર્ણય લે. તેવી શુભકામના સાથે ડિબેટને સમાપ્ત કરીશ TV13ની ડિજિટલ ડિબેટ પર. બસ હવે આટલું દર્શક મિત્રો, આવતીકાલે નવા વિષય, નવા એક્સપર્ટ અને નવી ચર્ચા સાથે જોડાઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.